કૃષ્ણ મિત્રો, પૂનમ કુબોક્ષમાં આપણું સ્વાગત છે। આજે આપણે ચણાના લોટના વેજીટેબલ પુડલા બનાવવાના છીએ। તે પણ એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર તેવા પુડલા તૈયાર કરીશું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો તમે પહેલી વાર પુડલા બનાવતા હશો તો પણ એકદમ ઇઝી રીતે બનાવી શકશો અને સરળ રીતે તમે ઉઠલાવી પણ શકશો। તો ચાલો આપણે તે પુડલા બનાવીએ। પુડલા બનાવવા માટે મેં અહીંયા વેજીટેબલ લીધા છે। તેમાં 1 વાટકી ફૂલ ભરીને મેં ડુંગળી ઝીણી સમારી લીધી છે, અડધી વાટકી કેપ્સિકમ અને 1 વાટકી જેટલું મેં અહીંયા ટમાટર લીધું છે। ત્રણેય વસ્તુને મેં ઝીણી સમારી લીધી છે। ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી આપણા પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। મેં આ વાટકી ભરીને 4 વાટકી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે। આમાંથી આપણે 15 થી 16 નંગ પુડલા તૈયાર કરીશું। અને અહીંયા અડધી ચમચી જેટલી આપણે અજમો એડ કરવાનો, 1 ટીસ્પૂન જેટલો આપણે હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 2 ચમચી જેટલા આપણે અહીંયા મરચાંની પેસ્ટ એડ કરી છે। મેં અહીંયા તીખા લીલા મરચાં લીધા છે અને અહીંયા મેં ધાણા લીધા છે। ધાણાનું પ્રમાણ જેટલું વધારે રાખશો તેટલા ટેસ્ટી એવા પુડલા તૈયાર થશે। અને અહીંયા મેં લીલું લસણનો પણ ઉપયોગ કર્યો છે। અત્યારે લીલા લસણની સિઝન છે, જો તમે પુડલામાં લીલું લસણ એડ કરી પુડલા બનાવશો તો પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા અડધી ચમચી જેટલી મેં લસણની પેસ્ટ એડ કરી છે અને અહીંયા આપણે જે વેજીટેબલ લીધા હતા તે બધા તેમાં એડ કરી લેશું। અને અહીંયા 1 ચમચી જેટલી મેં અહીંયા કસ્તુરી મેથીને હાથથી મસળીને એડ કરી છે। મેથી એડ કરવાથી પુડલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। અને 1 ચમચી જેટલું અહીંયા મેં દહીં એડ કર્યું છે। દહીં બહુ ખાટું નહીં, બહુ મોરું નહીં, તેવું મીડિયમ એવું દહીં એડ કર્યું છે। દહીં એડ કરવાથી આપણા પુડલા સરસ એવા સોફ્ટ તૈયાર થાય છે। બસ હવે થોડું પાણી એડ કરી આપણે આનું ખીરું તૈયાર કરવાનું છે। આ ખીરું બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, તેવું મીડિયમ તૈયાર કરવાનું છે। પાણી એક સાથે એડ નથી કરવાનું, થોડું એડ કરતા જઈ આપણે એનું ખીરું તૈયાર કરીશું। અને પહેલા અહીંયા આપણે આ ખીરાને રેસ્ટ આપવો છે, એટલે પહેલા ખીરું થોડું આપણે ઘટ રાખીશું, ત્યાર પછી તેને 15 થી 30 મિનિટ સુધી આપણે આ ખીરાને રેસ્ટ આપીશું। અને રેસ્ટ આપીશું એટલે આપણે જે વેજીટેબલ એડ કર્યા છે તેમાંથી મોટા ભાગનું પાણી છૂટશે। એટલે આપણે પહેલેથી પતલું એવું ખીરું તૈયાર નહીં કરવાનું। જો હું આટલું જ ખીરું ઘટ રાખીશ, આજે થોડું બહુ મને વધારે ઘટ રાખીશ એટલે થોડું પાણી એડ કરી તેને મિક્સ કરી લઈશ। અને સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીશ અને 1 ટીસ્પૂન જેટલી આપણે અહીંયા હિંગ એડ કરીશું। હિંગ એડ કરવાથી પણ પુડલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એકદમ પચી જાય છે, એટલે હિંગ તો જરૂરથી એડ કરવાની। બસ અને સરસ રીતે મિક્સ કરી હવે આપણે ઢાંકણ ઢાંકી તેને કમસે કમ 15 થી 30 મિનિટ સુધી આપણે આ ખીરાને રેસ્ટ આપવાનો। બસ આ ખીરું આપણે આટલું ઘાટું જ રાખવાનું। ખીરાને જેટલો રેસ્ટ આપશો એટલા પુડલા તમારા સરસ એવા સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે। એટલે રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। મેં અહીંયા 30 મિનિટ રેસ્ટ આપ્યો છે, તો તમે જુઓ પહેલા કરતાં ખીરું કેટલું પતલું થઈ ગયું છે। વેજીટેબલમાંથી મોટા ભાગનું પાણી છૂટું પડી ગયું છે। હજી આપણે આ ખીરું આટલું ઘટ નથી રાખવાનું, આમાં થોડું પાણી એડ કરી આપણે તેને પતલું કરી લેશું। થોડું પાણી એડ કરી હવે મિક્સ કરી લઈશ। ચમચાથી સરકી પડે તેવું આપણે ખીરું તૈયાર કરવાનું। જો આવું ચમચા વડે સરળતાથી સરકી પડે આવું આપણે ખીરું તૈયાર કરવાનું છે। અહીંયા હવે હું નોનસ્ટિક પેન લઈશ। નોનસ્ટિક મેં તવો લીધો છે, તેને પહેલું પુડલું તૈયાર કરતા હોય ત્યારે તેને થોડું તેલથી ગ્રીસ કરી લેવાનું, જેથી તે તળિયે ચોટી ના જાય અને સરસ એવું ઉથલી જાય। અહીંયા હું 2 ચમચા જેટલું ખીરું તવા પર લઈશ અને તેને સરસ એક જ સાઈડ ચમચો ફેરવતા જઈ તેને સ્પ્રેડ કરવાનું છે। ચમચાને એક જ સાઈડ ફેરવવાનો, જે રીતે ઢોસા કરતા હોય એવી રીતે પુડલા કરવાના। જેમાં જેટલું પતલું જોતું હોય તેટલું પ્રમાણમાં તમે કરી શકો છો। હવે આપણે તરત આ ઉથલાવાનું ખાસ ધ્યાન રાખવાનું, આખા પુડલાનો જે વ્હાઈટ ભાગ છે એ કલર ચેન્જ થાય ત્યાર પછી પુડલાને ઉથલાવાનું, જેથી તમે ઇઝીલી પુડલાને ઉથલાવી શકશો। જો તમને બતાવું આવો કલર થાય ત્યાર પછી તમે પુડલાને ઉથલાવજો। જો આવો કલર થઈ જવો જોઈએ બધો જ, ત્યારે જ આપણે પુડલાને ઉથલાવવાનું। અને ગેસની ફ્લેમ પુડલું ચડતું હોય ત્યારે મીડિયમ રાખવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે નીચેનો ભાગ બળી જશે। બસ હવે બંને સાઈડ આપણે થોડું તેલ ગ્રીસ કરી આપણે શેકી લેવાનું છે। અહીંયા તમારે તેલ ગ્રીસ ના કરવું હોય તો પણ એમને પણ તમે પુડલાને શેકી શકો છો। અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે આ પુડલાને શેકવાના।
જો ફાસ્ટ ગેસે તમે પુડલા ચડવી દેશો તો ઉપરથી ચડી જશે પણ અંદરથી એકદમ કાચા અને ચીકણા તૈયાર થશે, જે ખાવામાં મજા નહીં આવે. તો આપણા સરસ મજાના આપણા પુડલો તૈયાર છે. આવી રીતે આપણે બધા જ પુડલા બનાવી લેશું. આમાંથી મેં આ જે ખીરું તૈયાર કર્યું તેમાંથી મારે 16 નંગ જેટલા પુડલા તૈયાર થયા હતા. એટલે તમારે જેટલા પ્રમાણમાં પુડલા તૈયાર કરવા હોય તેટલા પ્રમાણે તમારે ચણાનો લોટ લેવાનો, અને ચણાનો લોટ વધારે લો તો વેજીટેબલનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું. તો આપણા સરસ મજાના પુડલા તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.